નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે કુમાર. અત્યારે મુસ્લિમ સમુદાયનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. મુસ્લિમ સમાજના લોકો રોજા રાખીને અલ્લાહની ઇબાદત કરી રહ્યા છે. ત્યારે રમઝાન માસ પૂરો થતાં જ આગામી દિવસોમાં પવિત્ર ઈદનો તહેવાર આવી રહ્યો છે. ઈદનો આ તહેવાર મુસ્લિમ સમુદાયના લોકો ઘણા હર્ષોલ્લાસથી મનાવતા હોય છે. તહેવાર અગાઉ લોકો દ્વારા કપડાં અને અન્ય ચીજ વસ્તુઓની ખરીદી કરવામાં આવતી હોય છે. તેને ધ્યાને લેતા અમદાવાદ શહેરના જુહાપુરામાં ગાંધી હોલ ખાતે હુમા ઇવેન્ટ દ્વારા રમઝાન ઈદ શોપિંગ બજાર ખુલ્લું મૂકવામાં આવ્યું, જે સાંજના 4 વાગ્યાથી રાત્રિના સમય સુધી લોકો માટે ચાંદ રાત સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે, જેમાં સૌથી વધુ નાના મોટા સ્ટોલ્સનો સમાવેશ થાય છે. સાથોસાથ ઈદની ખરીદીને લગતી તમામ વસ્તુઓ જુહાપુરા વાસીઓને એક જ જગ્યાએ ઘરાંગણે મળી રહેતા ત્યાં ખરીદીનું ઘોડાપૂર જોવા મળ્યું. ન્યૂઝ ફોર ઇન્ડિયાએ જુહાપુરાના આ બજારમાં જઈને લોકો સાથે ખાસ વાતચીત પણ કરી હતી. અત્યારે મોંઘવારીને લઈને આપણે ભાવ તાલમાને કેવી રીતના લઈએ? શોપિંગ બી કરવાનો દિવસ નજીક છે અને પગારની 5-10 તારીખની અંદર ખરીદી જલ્દી જેવી જોઈએ મોંઘવારીના હિસાબે થોડો માર પડે છે. मेरा नाम अशोक भाई है और एयरपोर्ट साइड से आता हूँ और हर एक इवेंट हुमादी का करता हूँ. तो हुमादी जैसा सक्सेस इवेंट अहमदाबाद में शायद किसी को. आज कहाँ पर इवेंट किया हुआ है आपने? आज मैंने जुहापुरा गांधी हॉल में किया. कैसा रिस्पांस मिला और ग्राहक कैसे? रिस्पॉन्स क्राउड इतना है और काम भी बहुत अच्छा हुआ. मेरा नहीं पूरे हॉल में जितने भी स्टॉल वाले सबका बहुत क्लास काम हुआ. ચાલુ થયું છે અને ઈદની રાત સુધી ચાલુ રહેશે. બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે. અહીંયા ટોટલી બધી સુવિધા તમને મળી રહેશે. કપડાથી दोस्तों क्या विस्तार में જુહાપુરા વિસ્તારમાં ગાંધી હોલ, જુહાપુરા ગાંધી હોલ. कोना शुरू करने लगा है? બહુ સારો રિસ્પોન્સ મળ્યો. अगर ऐसा स्टॉल लागे तो हमारे खरीदी ખરીદી કરાવી. એટલે કે તમે આ સ્ટોલ કેટલા દિવસથી અહીંયા લગાવી? અમારા જે ત્રીજો દિવસ છે. આ કયો વિસ્તાર છે? આ જુહાપુરા સર્કિટ વિસ્તાર છે. હોલ કયો છે આમાં? આ ગાંધી હોલ. કે તમે કેટલા વર્ષથી આમાં સ્ટોલ અહીંયા લગાવો છો? ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. પણ કેવો રિસ્પોન્સ છે તમને? સારો રિસ્પોન્સ છે. એટલે તમે આ મુસ્લિમ વિસ્તારની અંદર જે સ્ટોલ લગાવી તો એમાંથી તમને મુસ્લિમનો સ્વભાવને કેવો લાગ્યો? અમારા માટે ધંધા માટે કોઈ મુસ્લિમ કોઈ હિન્દુ બધાનું પ્રેમ કરે એ સૌથી મોટી વસ્તુ. એટલે અહીંયા કોઈ મુસ્લિમ તરફથી કોઈ ભેદભાવ જોવા કોઈ મળ્યો? ભેદભાવ નહીં. આમાં બધા અહીંયા બધા ટેસ્ટ કરે એટલે લઈને જાય છે. આમાં કોઈ ભેદભાવ છે જ નહીં. ધંધામાં કોઈ ભેદભાવ ન હોય. સ્ટોલ કોના સુધી તમે લગાવ્યો છો? મેં ઉમાબેનનું ઓળખું છું. ઉમાબેનને પણ આવ્યો ઉમાબેનનો છે. હજુ કેટલા દાડા સ્ટોલ છે? આપણે અહીંયા 9 તારીખ સુધી છે. आज आप कहाँ पर आए हो और यहाँ पे कौन सा एग्जीबिशन लगा हुआ है? यहाँ पे अमावस्या का एग्जीबिशन लगा हुआ है गांधी हॉल में जुहापुरा में. जैसे यहाँ पर आज 30 तारीख है और यहाँ पे हमारे साथ अच्छा है. और ये जो है हमें 3 दिन में बहुत अच्छा लगा. एक अगली बार भी किया था बहुत अच्छा था. वो देख के हम रिटर्न आए हैं. कस्टमर का रिव्यू कैसा लगा है? अच्छा है.